Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચર વિશે ભણશું. તો કે સૌથી પહેલાં આપણે ક્યુનો મિનિંગ શું થાય તો આપણે ફિગર ઉપરથી આઈડિયા આવી જશે કે આપણે લાઇનમાં ઊભા હોઈએ ક્યુ મીન્સ કે કતાર કે લાઇનમાં ઊભા હોઈએ તો કે જે લાઇનમાં પહેલાં ઊભો હશે તેનો પહેલો વાર આવશે. તે રીતે આપણે ડેટા સ્ટ્રક્ચરની અંદર આ રીતે જો ડેટા એડ અને રિમૂવ થતા હોય તો તેને ક્યુ ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો કે સૌથી પહેલાં ક્યુનો મિનિંગ આપણે જોઈએ તો કે પીપલ મૂવિંગ ઓન એન એક્સેલરેટર, ધ પીપલ હુ ગોટ ઓન ધ એક્સેલેટર ફર્સ્ટ વિલ બી ધ ફર્સ્ટ વન ટુ સ્ટેપ આઉટ ઓફ ઇટ. કે આપણે ઘણીવાર મોલમાં જઈએ શોપિંગ કરવા માટે ત્યારે આપણે એક્સેલેટરનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારે જે પર્સન પહેલાં એક્સેલેટરમાં હોય તે પહેલાં ઉતરે છે, એટલે કે ક્યુમાં એડ થાય છે. એટલે જે ફર્સ્ટ પર્સન એડ થયો હોય તે જ પર્સન પહેલાં બહાર આવશે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ, રિયલ એક્ઝામ્પલ તો કે પીપલ વેઇટિંગ ફોર એ બસ, ધ ફર્સ્ટ પર્સન સ્ટેન્ડિંગ ઇન ધ લાઇન વિલ બી ધ ફર્સ્ટ વન ટુ ગેટ ઇન ટુ ધ બસ. કે ઘણીવાર બસ સ્ટોપમાં આપણે બસની વેઇટ કરતા હોઈએ છીએ ત્યારે જે પર્સન ફર્સ્ટ હોય તે બસમાં પહેલાં ચડશે, બરાબર, બસમાં પહેલાં એડ થશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, પીપલ સ્ટેન્ડિંગ આઉટસાઇડ ધ ટિકિટ વિન્ડો ઓફ એ સિનેમા હોલ, ધ ફર્સ્ટ પર્સન ઇન ધ લાઇન વિલ ગેટ ધ ટિકિટ ફર્સ્ટ એન્ડ થસ વિલ બી ધ ફર્સ્ટ વન ટુ મૂવ આઉટ ઓફ ઇટ. કે આપણે થિયેટરમાં મૂવી માટે ટિકિટ બુકિંગ વિન્ડો ઉપર જઈએ ત્યારે જ્યારે લાઇનમાં આપણે ફર્સ્ટમાં હોઈએ તો આપણે ફર્સ્ટલી આપણે ટિકિટ રિસીવ કરીએ છીએ, જે લાસ્ટમાં હોય તે લાસ્ટમાં રિસીવ કરે છે. હજી એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, કાર લાઇન એટ ટોલ બ્રિજ, ધ ફર્સ્ટ કાર ટુ રીચ ધ બ્રિજ વિલ બી ધ ફર્સ્ટ ટુ લીવ. એટલે કે ટોલ બૂથ ઉપર આપણે ટોલ માટે ઊભા હોઈએ કાર લઈને તો ત્યારે જે પર્સન આગળ હશે તે પહેલાં બહાર નીકળશે, જે લાસ્ટમાં હશે તે લાસ્ટમાં બહાર નીકળશે ટોલમાંથી. તો આ હતા રિયલ એક્ઝામ્પલ ક્યુના, કે જેમાં ફર્સ્ટ પર્સન એડ થયો હોય તે ફર્સ્ટલી રિમૂવ થાય છે, એટલે કે બહાર નીકળે છે. જે લાસ્ટમાં એડ થયો હોય તે લાસ્ટમાં રિમૂવ થાય છે. હવે આપણે ડેટા સ્ટ્રક્ચર વિશે જોઈએ તો કે ક્યુ ડેટા સ્ટ્રક્ચર. તો કે Q is a linear data structure in which data elements are added to one end and removed from the other end. તો કે Q ડેટા સ્ટ્રક્ચર એ કેવું છે તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે કે જેમાં એલિમેન્ટ છે એક જગ્યાએથી એડ થાય છે કે જેને રિયર એન્ડ કહેવાય છે, ને સેકન્ડ એન્ડ બીજા એન્ડેથી એલિમેન્ટ રિમૂવ થાય છે તેને ફ્રન્ટ એન્ડ કહેવાય છે. Q is called a first in first out structure because the first element which is added to the Q is the first element which is deleted from the queue. તો કે ક્યુને કેવું સ્ટ્રક્ચર કહેવાય છે તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. શા માટે તો કે જે એલિમેન્ટ પહેલાં એડ થયો હોય ક્યુમાં તે જ પહેલાં રિમૂવ થશે ક્યુમાંથી, એટલે ક્યુને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કહેવાય છે, અથવા તમે લાસ્ટ ઇન લાસ્ટ આઉટ પણ કહી શકો છો, એટલે કે LILO. A queue has a two pointer, front and rear. Front pointer which are pointing to the front element of Q and rear pointer which are pointing to rear element of Q. તો કે ક્યુમાં બે પોઇન્ટર હોય છે, ફ્રન્ટ અને રિયર. તો કે ફ્રન્ટ પોઇન્ટર કેને પોઈન્ટ કરે છે તો કે ફ્રન્ટ એલિમેન્ટ હોય તેને પોઈન્ટ કરે છે, ને રિયર પોઇન્ટર છે તે રિયર એલિમેન્ટ છે તેને ઇન્ડિકેટ કરે છે. એટલે કે જ્યારે આપણે ક્યુમાં આપણે કોઈ પણ વેલ્યુ એડ કરશું ત્યારે રિયરની વેલ્યુ ચેન્જ થશે, એટલે કે ઇન્ક્રીમેન્ટ થશે, અને જ્યારે આપણે એલિમેન્ટ રિમૂવ કરશું ત્યારે ફ્રન્ટ પોઇન્ટરને આપણે ઇન્ક્રીમેન્ટ કરશું. તો કે ટાઈપ્સ ઓફ ક્યુ, તો કે ક્યુના આપણે કયા ટાઈપ પડે છે તો કે સિમ્પલ ક્યુ અથવા એને આપણે લિનિયર ક્યુ કહેવાય છે, પછી સર્ક્યુલર ક્યુ, પ્રાયોરિટી ક્યુ, ડબલ એન્ડેડ ક્યુ અને મલ્ટિપલ ક્યુ. તો કે આ ક્યુના ટાઈપ છે સિમ્પલ ક્યુ, સર્ક્યુલર ક્યુ, પ્રાયોરિટી ક્યુ, ડબલ એન્ડેડ ક્યુ અને મલ્ટિપલ ક્યુ. હવે આપણે ફિગર વાઇઝ જોઈએ તો કે
ઇન્સર્શન છે તો કે કોઈ પણ એલિમેન્ટ એડ કરવો હોય તો કે રિયર એન્ડથી એડ થાય છે, અને ડિલીટ કરવો હોય તો કે ફ્રન્ટ એન્ડથી, એટલે આગળથી એલિમેન્ટ ડિલીટ થાય છે. આપણે જનરલી ક્યુની આપણે આ ફિગર કન્સિડર કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે ક્યુ ડેટા સ્ટ્રક્ચર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો બે રીતે થાય, એરેની મદદથી અને લિંક લિસ્ટની મદદથી. એટલે ક્યુ ડેટા સ્ટ્રક્ચર કેન બી ઇમ્પ્લિમેન્ટેડ બાય ટુ વે. એરે મીન્સ કે સ્ટેટિક ઇમ્પ્લિમેન્ટેશન અથવા પોઇન્ટર કે જેમાં આપણે લિંક લિસ્ટમાં પોઇન્ટરનો યુઝ થાય છે, કે જે ડાયનેમિક ઇમ્પ્લિમેન્ટેશન છે તેની મદદથી આપણે ક્યુને ડેટા સ્ટ્રક્ચરને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એરે રિપ્રેઝન્ટ્સ ઓફ ક્યુ, તો કે ક્યુને આપણે એરેમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો કે 0 1 2 3 4 છે તો કે શું દર્શાવે છે તો કે ઇન્ડેક્સ. બરાબર, તો કે એરેની ઇન્ડેક્સ છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 0 ઉપર 12 છે, 1 ઉપર 9 છે, 2 ઉપર 7 છે. એટલે કે ક્યુમાં 10 એલિમેન્ટ સ્ટોર થઈ શકે છે, એટલે 0 થી 9 ઇન્ડેક્સ છે. હવે આપણે નવો એલિમેન્ટ એડ કરવો હોય તો આપણે રિયર એન્ડ એટલે પાછળથી એક એલિમેન્ટ એડ થાય, એટલે 36 પછી 45, એટલે પાછળ એલિમેન્ટ એડ થાય. ને આપણે કોઈ પણ એલિમેન્ટ રિમૂવ કરવું હોય તો તે આગળથી રિમૂવ થશે, એટલે કે 12 ડિલીટ થશે, પછી 9, પછી 7, એ રીતે એલિમેન્ટ ડિલીટ થશે. તો આ હતું કે ક્યુ ડેટા સ્ટ્રક્ચર કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને ક્યુને આપણે એરિયામાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ તે હતું. હવે આપણે પુશ ઓપરેશન એટલે કે સિમ્પલ ક્યુ છે કે તેમાં પુશ ઓપરેશન કઈ રીતે આપણે પરફોર્મ કરી શકીએ તે. Before inserting an element in a simple queue, we must check for overflow condition. તો કે કોઈ પણ વસ્તુ ક્યુમાં આપણે એડ કરવી તો સૌથી પહેલાં શું ચેક કરવું પડે તો કે ઓવરફ્લો કન્ડિશન. And overflow will occur when we try to insert an element into a queue that is already full. એટલે કે જ્યારે ક્યુમાં કોઈ પણ એલિમેન્ટ એડ ન કરી શકીએ ત્યારે ક્યુને શું કહેવાશે તો કે ક્યુ છે ફૂલ છે, એટલે કે ઓવરફ્લો થશે, એટલે ઓવરફ્લો કન્ડિશન અકર થશે. માનો કે આપણે એરે 10નો લીધો એટલે તમે એમાં 11મો એલિમેન્ટ એડ ન કરી શકો. બરાબર, એરેની મદદથી તમે ક્યુ ઇમ્પ્લિમેન્ટ કર્યો હોય ને એરેની સાઇઝ તમે 10 લીધી હોય તો તમે મેક્સિમમ 10 એલિમેન્ટ સ્ટોર કરી શકો, એટલે કે 11મો એલિમેન્ટ ન એડ કરી શકો. એટલે શું કહેવાશે તો કે ક્યુ ઇઝ ફૂલ. તો કે એની માટેની કન્ડિશન શું છે તો કે રિયર ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇઝ ઇક્વલ ટુ n-1. જો રિયરની વેલ્યુ n-1 હોય, બરાબર, એટલે n શું છે તો કે વેર n ઇઝ ધ સાઇઝ ઓફ ધ સિમ્પલ ક્યુ વી હેવ ઓવરફ્લો કન્ડિશન. એટલે માનો કે એરેની સાઇઝ 10 હોય અને રિયરની વેલ્યુ શું થાય તો કે રિયરની વેલ્યુ માનો કે 9 હોય તો શું થશે તો કે ઓવરફ્લો થશે, એટલે ક્યુમાં તમે એક પણ એલિમેન્ટ એડ ન કરી શકો. તો કે નોટ ધેટ વી હેવ રાઇટન n-1 બીકોઝ ધ ઇન્ડેક્સ સ્ટાર્ટ ફ્રોમ 0. તો કે આપણે જાણીએ છીએ કે એરેમાં ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે 0થી, એટલે 1 થી 10 એલિમેન્ટ હોય તો કે 0 થી 9 હોય ઇન્ડેક્સ. બરાબર, હવે આગળ જોઈએ તો કે if q is not full then increment rear pointer value by 1 and insert the new element there. જો q ફૂલ ના હોય તો શું કરવાનું તો કે રિયર પોઇન્ટર વેલ્યુની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવાની અને એ ઇન્ક્રીમેન્ટ થયેલી વેલ્યુ ઉપર તમારે વેલ્યુ એડ કરવાની આવશે. એટલે રિયર પોઇન્ટર એટલે તો કે એક ઇન્ડેક્સ થઈ, એ ઇન્ડેક્સ ઉપર તમારે વેલ્યુ એડ કરવાની આવે. હવે આપણે તેનો અલ્ગોરિધમ જોઈએ તો કે પુશ ઓપરેશનને બીજું શું કહેવાય તો કે ઘણી બુકમાં રેફરન્સ બુકમાં એનક્યુ એટલે કે પુશ ઓપરેશન કહેવાય છે કે એલિમેન્ટ એડ કરવો તે. તો કે પુશ અલ્ગોરિધમ માટે આપણે ઇનપુટ તરીકે શું જોશે તો કે ક્યુ એટલે કે એરે કે જેમાં આપણે સિમ્પલ ક્યુ પરફોર્મ કરીએ છીએ અને ફ્રન્ટ અને રિયર અને એક્સ એટલે કે વેલ્યુ આપણે એમાં એડ કરવી છે તે. તો સૌથી પહેલાં ચેક શું કરશું તો કે ચેક ફોર ક્યુ ઓવરફ્લો, તો કે ઓવરફ્લો છે કે નહીં. એના માટે શું કન્ડિશન છે તો કે ઇફ ઇઝ ઇક્વલ ટુ n-1, એટલે કે રિયરની વેલ્યુ n-1 હોય તો શું કહેવાશે તો કે સિમ્પલ ક્યુ ઇઝ ઓવરફ્લો, એટલે કે ક્યુ ફૂલ છે.
ને અલ્ગોરિધમ અહીંયા ટર્મિનેટ થઈ જશે. હવે માનો કે રિયરની વેલ્યુ n-1 ના હોય એટલે કે ફૂલ નથી, તો શું કરશું? તો કે રિયરની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરશું. બરાબર, રિયર પ્લસ 1. હવે સ્ટેપ 3માં આપણે વેલ્યુ એડ કરશું. તો કે ક્યુ રિયર ઇઝ ઇક્વલ ટુ એક્સ. એટલે માનો કે રિયરની વેલ્યુ 5 હોય એટલે 5 એટલે શું થાય? તો કે ઇન્ડેક્સ. તો કે રિયરની વેલ્યુ 5ની 6 થાય એટલે A6 Q6 ઉપર એક્સ વેલ્યુ આપણે એડ કરી હતી. હવે માનો કે એમટી હોય, આપણે ક્યુ છે સાવ એમટી છે ને તમે એક નવો એલિમેન્ટ એડ કરો છો તો શું થશે? તો ક્યુમાં એક એલિમેન્ટ છે. બરાબર, એટલે કે ચેક કરવા માટે શું છે ક્યુ એમટી છે કે નહીં? તો કે ફ્રન્ટની વેલ્યુ માનો કે -1 સાથે કમ્પેર કરીએ તો એમટી છે, એટલે કે રિયલની વેલ્યુ 0 સેટ થશે અને ફ્રન્ટની વેલ્યુ 0 સેટ થશે. બરાબર, એટલે કે રિયરની વેલ્યુ આપણે પહેલાં ઇન્ક્રીમેન્ટ કરી દીધી છે ને તો ફ્રન્ટની વેલ્યુ શું થઈ જશે? તો કે 0 અને અલ્ગોરિધમ પૂરો થશે. એટલે કે ક્યુમાં આપણે એલિમેન્ટ એડ કરવો હોય સૌથી પહેલાં શું ચેક કરશું? ફૂલ છે કે નહીં. બરાબર, સ્ટેપ 1માં તે ચેક કર્યું એટલે ફૂલ હોય તો આપણે સિમ્પલી પ્રિન્ટ કરી દઈશું સિમ્પલ ક્યુ ઇઝ ઓવરફ્લો અને આપણે અલ્ગોરિધમ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. જો ફૂલ ના હોય તો આપણે રિયરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું ને એ ઇન્ક્રીમેન્ટ થયેલી વેલ્યુ એટલે કે એ ઇન્ડેક્સ ઉપર આપણે જે વેલ્યુ એડ કરવી છે તે એડ કરશું. હવે માનો કે તમે વેલ્યુ એડ કરી, બરાબર, તો ક્યુ એમટી હતો ને તમે વેલ્યુ એડ કરી તો શું થશે? તો કે ફ્રન્ટની વેલ્યુ 0 સેટ થશે. હવે ચેક કરવું એ ક્યુ એમટી હતો કે નહીં, તો ફ્રન્ટની વેલ્યુ -1 સાથે કમ્પેર કરીએ તો ખબર પડે કે એમટી છે કે નહીં ને અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે. તો આ રીતે તમે સિમ્પલ ક્યુમાં પુશ ઓપરેશન પરફોર્મ કરી શકો છો. નેક્સ્ટ ઓપરેશન જોઈએ સિમ્પલ ક્યુનું, તો કે પોપ ઓપરેશન, જેને DQ પણ કહેવાય છે. Before removing an element from simple queue, we must check for underflow condition. An underflow will occur when we try to remove an element from simple queue that is empty. હવે તમે ક્યુમાંથી એક એલિમેન્ટ ડિલીટ કરવો છે તો ડિલીટ કરવા માટે સૌથી પહેલાં ચેક શું કરશું? તો કે ક્યુ એમટી છે કે નહીં. એમટી હોય તો એક એલિમેન્ટ કંઈ છે નહીં તો રિમૂવ કંઈ થાય નહીં. હવે માનો કે એમટી નથી એટલે કે એમાં એલિમેન્ટ છે, બરાબર, તો તમે શું કરશો? તો કે ફ્રન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશો. એની પહેલાં તમે ફ્રન્ટ ઉપર જે વેલ્યુ છે તમે લેશો અને પ્રિન્ટ કરશો કે આ વેલ્યુ રિમૂવ થાય છે, પછી ફ્રન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશો. બરાબર, તો આપણે ચેક કરવા માટે શું છે? તો કે ક્યુ એમટી છે કે નહીં. તો ફ્રન્ટની વેલ્યુ આપણે -1 સાથે કમ્પેર કરીએ તો જો ફ્રન્ટની વેલ્યુ -1 હોય તો શું કહેવાશે? તો કે સિમ્પલ ક્યુ એમટી છે એટલે કે અંડરફ્લો કન્ડિશન અકર થશે. તો માનો કે એમટી ન હોય તો આપણે ફ્રન્ટ પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ કરશું. બરાબર, તો આ રીતે એટલે કે સિમ્પલ વસ્તુ ઓપરેશન પરફોર્મ કરવું હોય ક્યુમાં તો સૌથી પહેલાં આપણે ચેક કરશું ક્યુ એમટી છે કે નહીં. બરાબર, એમટી માટેની કન્ડિશન શું છે? તો કે ફ્રન્ટની વેલ્યુ -1 સાથે કમ્પેર કરવાની. એટલે કે એમટી હશે તો ડાયરેક્ટ આપણે પ્રિન્ટ કરી દઈશું, નહીં હોય તો આપણે ફ્રન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરી દઈશું. હવે અલ્ગોરિધમ જોઈએ તો કે ઇનપુટ તરીકે આપણે એરે આપશું, એનું નામ ક્યુ ફ્રન્ટ અને રિયર પોઇન્ટર આપશું. સ્ટેપ 1માં આપણે અંડરફ્લો કન્ડિશન ચેક કરશું એટલે ફ્રન્ટની વેલ્યુ -1 સાથે કમ્પેર કરશું. જો હશે તો ક્યુ ઇઝ અંડરફ્લો. અંડરફ્લો એટલે કે એમટી છે ને અલ્ગોરિધમ અહીંયા ટર્મિનેટ થઈ જશે, એક્ઝિટ થઈ જશે. સ્ટેપ 2માં તો કે રિમૂવ એન એલિમેન્ટ ફ્રોમ ક્યુ. જે એલિમેન્ટ રિમૂવ થાય છે કે ડિલીટ થાય છે તે આપણે વેલ્યુ ગેટ કરીએ એટલે કે ક્યુ ફ્રન્ટની વેલ્યુ આપણે સ્ટોર કરી એક્સમાં. ને સ્ટેપ 3માં જે વેલ્યુ રિમૂવ થઈ છે તેને આપણે પ્રિન્ટ કરી. સ્ટેપ 4માં તો કે એક જ એલિમેન્ટ હોય ને એ તમે રિમૂવ કરી નાખો તો શું થઈ જશે? તો કે ક્યુ એમટી થઈ જશે. એટલે કે ફ્રન્ટની વેલ્યુ ફ્રન્ટ અને રિયરની વેલ્યુ સેમ હોય તો શું થશે? તો કે એક જ એલિમેન્ટ છે તો તે રિમૂવ કરી દેશો તો શું થઈ જશે? તો કે ફ્રન્ટની વેલ્યુ -1 થઈ જશે ને રિયરની વેલ્યુ પણ -1 થઈ જશે.
અથવા માનો કે એક કરતાં વધારે એલિમેન્ટ હોય તો તમે સિમ્પલ શું કરશો તો કે ફ્રન્ટને તમે ઇન્ક્રીમેન્ટ કરશો અને અલ્ગોરિધમ ફિનિશ થશે. તો કે પોપ ઓપરેશન આપણે ક્યુમાં સિમ્પલ ક્યુમાં પરફોર્મ કરવું હોય સૌથી પહેલાં આપણે શું ચેક કરશું તો કે એમ્પ્ટી છે કે નહીં. બરાબર, એના માટેની કન્ડિશન શું છે તો કે ફ્રન્ટની વેલ્યુ -1 હોય બરાબર તો ક્યુ એમ્પ્ટી કહેવાશે. હવે એમ્પ્ટી નથી એટલે કે એલિમેન્ટ છે બરાબર. હવે આપણે જે એલિમેન્ટ રિમૂવ થાય છે તે આપણે પહેલાં લઈ લઈએ કે કયો એલિમેન્ટ આપણે રિમૂવ કરીએ છીએ. તો કે એ વેલ્યુ આપણે એક્સમાં લીધી, એક્સમાં જે વેલ્યુ છે તે આપણે પ્રિન્ટ કરી. પછી સ્ટેપ 4માં શું કર્યું તો કે એક જ વેલ્યુ હોય, એક જ એલિમેન્ટ હોય તે આપણે રિમૂવ કરી નાખી ક્યુમાંથી તો શું થઈ જશે ક્યુ એમ્પ્ટી થઈ જશે. એટલે ફ્રન્ટની વેલ્યુ રિયર હોય એટલે ફ્રન્ટ અને રિયરની વેલ્યુ સેમ હોય એટલે કે સરખી હોય. માનો કે બેની 3 હોય કે 4 હોય કે 1 હોય તો શું થશે તો કે ફ્રન્ટની વેલ્યુ -1 થશે અને રિયરની વેલ્યુ -1 થશે. હવે ક્યુમાં એક કરતાં વધારે એલિમેન્ટ હોય તો ફ્રન્ટ સિમ્પલ ઇન્ક્રીમેન્ટ કરવાનો છે બરાબર. તો આ રીતે તમે સિમ્પલ ક્યુમાં પોપ ઓપરેશન એટલે કે એલિમેન્ટ રિમૂવ કરવો છે સિમ્પલ ક્યુમાંથી તે પરફોર્મ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો કે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કઈ રીતે પરફોર્મ થાય છે. તો કે આપણે એક એરે લીધો છે કે એરેની મદદથી આપણે ક્યુ ઓપરેશન પરફોર્મ કરશું બરાબર. તો કે એની સાઇઝ કેટલી છે તો કે 4 એટલે કે મેક્સિમમ 4 એલિમેન્ટ સ્ટોર થાય અને આપણે ઇન્ડેક્સ લખી નાખી 0 થી 3. એટલે કે ક્યુ એમ્પ્ટી હોય તો શું હશે રિયર અને ફ્રન્ટની વેલ્યુ તો કે રિયરની વેલ્યુ -1 હશે અને ફ્રન્ટની વેલ્યુ -1. હવે આપણે એક વેલ્યુ એડ કરી છે ક્યુમાં તો રિયરની વેલ્યુ શું થશે તો કે 0 અને ફ્રન્ટની વેલ્યુ 0 થશે. એટલે કે ક્યુ એમ્પ્ટી હોય તમે એક એલિમેન્ટ એડ કરો છો તો કે રિયરની વેલ્યુ 0 થશે અને ફ્રન્ટની વેલ્યુ 0 થશે. હવે આપણે એક વેલ્યુ છે ને તમે બીજી વેલ્યુ એડ કરશો એટલે શું થશે સિમ્પલી તમારે રિયરને જ ઇન્ક્રીમેન્ટ કરવાનો આવે છે બાય 1 થી. એટલે રિયર કેને પોઈન્ટ કરતો હશે તો કે 18 ને બરાબર અને ફ્રન્ટ છે તે પહેલી પોઝિશન ઉપર જ હશે. ફ્રન્ટ ક્યારે મૂવ થશે હવે તો કે જ્યારે તમે એલિમેન્ટ રિમૂવ કરો છો ત્યારે જ તેની વેલ્યુ ચેન્જ થાય છે અને જ્યારે તમે વેલ્યુ એડ કરો છો ત્યારે રિયરની વેલ્યુ ચેન્જ થાય છે. હવે માનો કે હજી એક વેલ્યુ તમે એડ કરો છો તો કે રિયરની વેલ્યુ તમારે ઇન્ક્રીમેન્ટ કરવાની આવશે ને એ ઇન્ક્રીમેન્ટ થયેલી ઇન્ડેક્સ ઉપર તમે વેલ્યુ એડ કરશો એટલે કે 2 ઇન્ડેક્સ ઉપર વેલ્યુ એડ થશે અને રિયરની વેલ્યુ શું થઈ ગઈ તો કે 2. હજી વેલ્યુ એડ કરવી હોય તો તમે ફર્સ્ટ ઓફ ઓલ શું પરફોર્મ કરશો તો કે ફૂલ છે કે નહીં તો કે હજી ફૂલ નથી એટલે કે રિયરની વેલ્યુ 2 છે. જો 3 થઈ જાય તો શું થઈ જાય તો કે ક્યુ છે એ ફૂલ છે. હવે તમે રિયર ઇન્ક્રીમેન્ટ કરશો રિયરની વેલ્યુ 3 થશે અને એ 3 ઉપર તમે વેલ્યુ એડ કરશો 9 બરાબર. હવે તમે જોઈ શકો છો કે ક્યુમાં 4 એલિમેન્ટ છે અને ક્યુની કેપેસિટી 4 એલિમેન્ટની જ છે બરાબર. એટલે ફ્રન્ટ 0 ઉપર છે ને રિયર 3 ઉપર છે. હવે તમે ન્યૂ એલિમેન્ટ એડ ન કરી શકો બરાબર. હવે આપણે એલિમેન્ટ ડિલીટ કરીએ એટલે કે રિમૂવ કરીએ એટલે શું ચેન્જ થશે તો કે ફ્રન્ટ પોઇન્ટર ચેન્જ થશે. હવે આપણે એલિમેન્ટ રિમૂવ કરીએ એટલે ફ્રન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે બરાબર. એ કેને પોઈન્ટ થશે તો કે 1 ઉપર. હવે તમે માનો કે તમે જોઈ શકો છો કે આગળ સ્પેસ છે તો ત્યાં સિમ્પલ ક્યુ હોય તો તમે એલિમેન્ટ નવો એડ ન કરી શકો. તો કે આપણે અલ્ગોરિધમમાં જોઈએ શું ચેક કરતા હતા તો કે રિયરની વેલ્યુ n-1 બરાબર કે જેટલા એલિમેન્ટની કેપેસિટી હોય એનાથી -1 બરાબર. એટલે લાસ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ હોય તે હોય તો તમે નવો એલિમેન્ટ એડ ન કરી શકો બરાબર. એટલે તમારે આગળ સ્પેસ હોવા છતાં તમે ત્યાં એલિમેન્ટ એડ નહીં કરી શકો. કેમાં તો કે સિમ્પલ ક્યુમાં. હવે માનો કે હજી એક એલિમેન્ટ આપણે ડિલીટ કરીએ તો ફ્રન્ટ પોઇન્ટર ચેન્જ થશે બરાબર. હજી એક એલિમેન્ટ આપણે રિમૂવ કરીએ તો કે શું થશે ફ્રન્ટની વેલ્યુ તો કે ફ્રન્ટ અને રિયર બંનેની વેલ્યુ 3 છે. એટલે કે જ્યારે ક્યુમાં એક જ વેલ્યુ હશે ત્યારે ફ્રન્ટ અને રિયરની વેલ્યુ સેમ હશે. હવે માનો કે એક જ એલિમેન્ટ છે અને ક્યુમાંથી તમે એ વેલ્યુ રિમૂવ કરો છો તો શું થઈ જશે ક્યુ તો કે એમ્પ્ટી થઈ જશે અને રિયર અને ફ્રન્ટની વેલ્યુ -1 થઈ જશે. એટલે કે આ રીતે તમે
સિમ્પલ ક્યુનું ઓપરેશન પરફોર્મ કરી શકો છો એરેની અંદર. એટલે કે જ્યારે એમટી હશે ત્યારે રિયર અને ફ્રન્ટની વેલ્યુ -1 હશે. હવે એમટી હોય તમે એલિમેન્ટ એડ કરો છો તો રિયર અને ફ્રન્ટની વેલ્યુ 0 સેટ થશે. અને જ્યારે તમે હજી એક એલિમેન્ટ પછી એડ કરશો એટલે ઓનલી તમારી રિયરની જ વેલ્યુ ચેન્જ થાય છે. હવે માનો કે એલિમેન્ટ રિમૂવ કરો છો ત્યારે જ ફ્રન્ટ પોઇન્ટરની વેલ્યુ ચેન્જ થાય છે. બરાબર. હવે એક જ એલિમેન્ટ હોય ને તમે એ રિમૂવ કરશો એટલે શું થઈ જશે ક્યુ? તો કે એમટી થઈ જશે. તો રિયર અને ફ્રન્ટની વેલ્યુ શું થઈ જશે? તો કે બંનેની વેલ્યુ -1 થશે. તો આ રીતે તમે હવે આપણે સર્ક્યુલર ડેટા સ્ટ્રક્ચરનો બીજો ટાઈપ આપણે સર્ક્યુલર ડેટા સ્ટ્રક્ચર જોઈએ. ઇન સિમ્પલ ક્યુ વી હેવ learned that insertion can be done only at one end called the rear and deletion are always done from the other end called the front. કે સિમ્પલ ક્યુમાં આપણે જોયું કે જે એલિમેન્ટ જે એન્ડેથી એડ થાય છે તે એન્ડને રિયર કહેવાય છે અને જે એન્ડેથી એલિમેન્ટ ડિલીટ થાય છે ક્યુમાં તે એન્ડને ફ્રન્ટ એન્ડ કહેવાય છે. તો કે તમે જોઈ શકો છો કે ક્યુમાં ફ્રન્ટ છે તે 0 ઉપર છે અને રિયર છે તે 3 ઉપર છે. એટલે કે ક્યુની અંદર મેક્સિમમ 4 એલિમેન્ટ સ્ટોર થઈ શકે છે અને 4 એલિમેન્ટ તેમાં છે. In figure 1, if you want to insert another value, it will not possible because the queue is completely full. There is no empty space where the value can be inserted. કે ફિગર 1 માં તમે જોઈ શકો છો કે ક્યુમાં આપણે વેલ્યુ એક પણ એડ નહીં થઈ શકે કારણ કે ક્યુ છે તે કમ્પ્લીટલી ફૂલ છે. Consider a scenario after deletion operation front pointer which are pointing to front element of queue. હવે આ જે ક્યુ છે તેમાંથી આપણે એક એલિમેન્ટ ડિલીટ કરીએ એટલે ફ્રન્ટ પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ થઈને 1 થશે. એટલે ફ્રન્ટ પોઇન્ટરની વેલ્યુ 1 થશે અને 12 આ રીતે રિમૂવ થશે. Suppose if you want to insert a new element in the simple queue as shown in figure, even though there is space available, the overflow condition still exists because the condition rear equal n -1 still holds true. This is major drawback of simple queue. હવે આપણે જોઈ શકીએ છીએ કે સિમ્પલ ક્યુમાં એક સ્પેસ અવેલેબલ છે તો પણ આપણે એક એમાં એક એલિમેન્ટ એડ કરવો હોય તો પણ એડ નહીં થઈ શકે. કારણ શું છે? તો કે ઓવરફ્લો કન્ડિશન શું છે સિમ્પલ ક્યુમાં? તો કે રિયરની વેલ્યુ n-1 હોય એટલે ઓવરફ્લો કહેવાય. એટલે કે તમે એક પણ એલિમેન્ટ તેમાં એડ ન કરી શકો. તો તે આ સિમ્પલ ક્યુનો એક ડ્રોબેક છે કે ડિસએડવાન્ટેજ છે. To resolve this problem we have two solutions. તો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે બે સોલ્યુશન છે. First, shift the element to the left so that the vacant space can be occupied and utilized efficiently, but this can be very time consuming, especially when the queue is quite large. તો કે પહેલું સોલ્યુશન શું છે? તો કે બધા એલિમેન્ટ તમે આગળ લેફ્ટ સાઈડ તમે મૂવ કરો કે શિફ્ટ કરો. બરાબર. તો કે તે વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે કારણ કે જ્યારે ક્યુ છે કે તેમાં નંબર ઓફ એલિમેન્ટ લાર્જ હોય વધારે પડતા હોય ત્યારે બધા એલિમેન્ટને શિફ્ટ કરવા તે ટાઈમ કન્ઝ્યુમિંગ રહે. હવે બીજું સોલ્યુશન જોઈએ. The second option is to use circular queue. In the circular queue, the first index comes right after the last index. Conceptually, you can think of a circular queue as shown in figure. તો ફિગરમાં તમે જોઈ શકો છો કે લાસ્ટ એલિમેન્ટ છે એના પછી ફર્સ્ટ એલિમેન્ટ ફોલો થાય છે. બરાબર. એટલે કે લાસ્ટ એલિમેન્ટ છે તે ફર્સ્ટ એલિમેન્ટને ફોલો કરે છે. એટલે કે આ રીતે એલિમેન્ટ તેમાં સ્ટોર થતા હોય તેને શું કહેવાય? તો કે સર્ક્યુલર ક્યુ. હવે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ જોઈએ તો કે આ સિમ્પલ ક્યુમાં આપણે એલિમેન્ટ એડ નહોતા કરી શકતા. હવે સર્ક્યુલર ક્યુમાં શું થશે? તો કે રિયરની વેલ્યુ શું થશે? તો કે 3 છે તો રિયરની વેલ્યુ 0 સેટ થશે અને અહીંયા આપણે નવી વેલ્યુ એડ કરી શકીએ. તો આવું કેમાં પોસિબલ થશે? તો કે સર્ક્યુલર ક્યુમાં. સિમ્પલ ક્યુમાં આવું પોસિબલ નથી. એટલે કે સ્પેસ આગળ હોવા છતાં પણ આપણે એલિમેન્ટ સિમ્પલ ક્યુમાં એડ નથી કરી શકતા, જ્યારે સર્ક્યુલર ક્યુમાં એવું થઈ શકે છે.
હવે આપણે સર્ક્યુલર ક્યુમાં પુશ ઓપરેશન જોઈએ. ફોર પુશ ઓપરેશન ઇન સર્ક્યુલર ક્યુ વી હેવ ટુ ચેક ફોર ધ ફોલોઈંગ 4 કન્ડિશન. કે આપણે સર્ક્યુલર ક્યુમાં પુશ ઓપરેશન એટલે કે એલિમેન્ટ એડ કરવો હોય તો આ 4 કન્ડિશન આપણે ચેક કરવાની આવે. તો સૌથી પહેલાં આપણે ચેક કરશું ફ્રન્ટની વેલ્યુ 0 છે બરાબર, અને બીજી કન્ડિશન છે કે રિયરની વેલ્યુ n-1 છે કે નહીં બરાબર. તો શું કહેવાશે કે સર્ક્યુલર ક્યુ ઇઝ ફૂલ. એટલે કોઈ પણ વસ્તુ આપણે એલિમેન્ટ એડ કરવો હોય તો સૌથી પહેલાં આપણે ફૂલ છે કે નહીં ચેક કરીએ છીએ. તો ફૂલની કન્ડિશન શું છે તો કે ફ્રન્ટની વેલ્યુ 0 હોય અને રિયરની વેલ્યુ n-1 હોય તો સર્ક્યુલર ક્યુ શું કહેવાશે તો કે ફૂલ. હવે માનો કે ફૂલ ના હોય એટલે કે ફ્રન્ટની વેલ્યુ -1 હોય તો રિયરની વેલ્યુ શું થશે તો કે 0 અને ઇન્સર્ટ ધ ન્યૂ એલિમેન્ટ ધેયર. એટલે કે ક્યુ છે તે એમ્પ્ટી જ છે એટલે તમે એક નવો એલિમેન્ટ એડ કરો એટલે શું થશે તો કે રિયરની વેલ્યુ 0 સેટ થશે બરાબર. એટલે કે નવો એલિમેન્ટ તમે એ ઇન્ડેક્સ ઉપર એડ કરશો. હવે ત્રીજી કન્ડિશન જોઈએ એટલે ફ્રન્ટ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ રિયર નોટ ઇક્વલ n-1 બરાબર. ધેટ મીન્સ the queue is not full, so set rear is equal to 0 and insert the new element there. એટલે કે ફ્રન્ટ છે તે 0 ઇન્ડેક્સ ઉપર નથી એટલે કે આગળ સ્પેસ છે અને રિયર ક્યાં છે તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે. એટલે તમે નવો એલિમેન્ટ એડ કરશો એ ક્યાં એડ થશે તો કે 0 ઇન્ડેક્સ ઉપર. એટલે કે રિયરની વેલ્યુ આપણે 0 સેટ કરશું અને ત્યાં એ એલિમેન્ટ એડ થશે. હવે માનો કે રિયરની વેલ્યુ n-1 ના હોય then rear will be incremented and value will be inserted there. એટલે કે રિયરની વેલ્યુ n-1 ના હોય અને આપણે રિયરને ઇન્ક્રીમેન્ટ કરશું અને એ ઇન્ડેક્સ ઉપર આપણે વેલ્યુ એડ કરશું. તો આની ઉપરથી આપણે અલ્ગોરિધમ ક્રિએટ કરીએ. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે ચેક કરશું ઓવરફ્લો. તો કે એની કન્ડિશન શું છે તો ફ્રન્ટ ઇક્વલ 0 ને રિયર ઇક્વલ n-1. આપણે અહીં સિંગલ ઇક્વલ લખીએ છીએ એનો મિનિંગ શું થાય તો કે આપણે કમ્પેરિઝનનો એવો થાય છે બરાબર. એટલે ફ્રન્ટની વેલ્યુ 0 હોય ને રિયરની વેલ્યુ n-1 હોય બરાબર. તો કે સર્ક્યુલર ક્યુ શું કહેવાશે તો કે ઓવરફ્લો એટલે કે ફૂલ છે ને અલ્ગોરિધમ ત્યાં કમ્પ્લીટ થઈ જશે. તો હવે માનો કે ફૂલ ના હોય તો આપણે રિયર પોઇન્ટર વેલ્યુ રિયરને સેટ કરીએ. એટલે કે ફ્રન્ટ ઇક્વલ -1 એટલે કે એમ્પ્ટી છે ક્યુ તો શું થશે તો કે રિયરની વેલ્યુ 0 સેટ થશે અને ફ્રન્ટની વેલ્યુ 0 થશે. એટલે કે સર્ક્યુલર ક્યુમાં તમે એક નવો એલિમેન્ટ એડ કરો છો ક્યારે કે જ્યારે ક્યુ એમ્પ્ટી જ છે બરાબર. એટલે રિયરની વેલ્યુ 0 સેટ થશે અને ફ્રન્ટની વેલ્યુ 0 થશે. હવે રિયર ઇક્વલ n-1 એટલે કે રિયર ક્યાં છે તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે. એટલે કે નવો એલિમેન્ટ ક્યાં એડ થશે તો કે 0 ઇન્ડેક્સ ઉપર. એટલે રિયરની વેલ્યુ શું થશે 0 એલ્સ રિયર ઇન્ક્રીમેન્ટ બાય 1. હવે આપણે રિયરની વેલ્યુ સેટ કરી નાખી કે એ પોઝિશન ઉપર વેલ્યુ એડ કરશું. હવે આપણે એ પોઝિશન ઉપર વેલ્યુ એડ કરી એટલે ક્યુ રિયર ઇક્વલ x અને અલ્ગોરિધમ કમ્પ્લીટ. તો કે સિમ્પલ છે. તો પહેલાં આપણે ફૂલનું ચેક કરીએ છીએ તો કે ક્યુ ફૂલ છે કે નહીં બરાબર. ફૂલ નથી પછી આપણે રિયર પોઇન્ટરની વેલ્યુ સેટ કરીએ છીએ કે એમ્પ્ટી નથી એટલે કે ફૂલ નથી. હવે આપણે એલિમેન્ટ એડ કરીએ છીએ ક્યારે જ્યારે એમ્પ્ટી હોય એટલે કે એક એલિમેન્ટ થયો એટલે કે રિયરની વેલ્યુ 0 સેટ કરી. હવે રિયર ક્યાં છે તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર હોય ને આપણે આગળ સ્પેસ હોય તો એટલે ક્યાં એડ થશે તો કે 0 ઇન્ડેક્સ ઉપર. એટલે રિયરની વેલ્યુ આપણે 0 સેટ કરી ને માનો કે રિયરની વેલ્યુ n-1 ના હોય તો સિમ્પલ આપણે શું કરવાનું આવશે તો કે રિયરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવાની આવશે અને હવે જે ઇન્ડેક્સ મળી છે રિયરમાં તે ઇન્ડેક્સ ઉપર ક્યુ રિયરમાં આપણે એ એક્સ વેલ્યુ સેટ કરશું. હવે સેકન્ડ ઓપરેશન જોઈએ પોપ ઓપરેશન જેને ડીક્યુ કે પણ કહેવાય છે. ફોર પોપ ઓપરેશન ઇન સર્ક્યુલર ક્યુ વી હેવ ટુ ચેક ફોર ફોલોઈંગ 5 કન્ડિશન. તો કે પહેલી કન્ડિશન શું આવશે તો કે એમ્પ્ટી છે કે નહીં. એમ્પ્ટી માટે શું હોય તો કે ફ્રન્ટ ડબલ ઇઝ ઇક્વલ ટુ -1 એટલે ફ્રન્ટની વેલ્યુ -1 હોય તો શું કહેવાશે તો કે સર્ક્યુલર ક્યુ એમ્પ્ટી છે. બીજી કન્ડિશન શું તો કે સર્ક્યુલર ક્યુ એમ્પ્ટી નથી પણ એમાં એક એલિમેન્ટ છે બરાબર. એ કેની મદદથી ખબર પડશે તો કે ફ્રન્ટની વેલ્યુ રિયર જેટલી એટલે ફ્રન્ટ
ની વેલ્યુ રિયર જેટલી હોય સેમ હોય એટલે શું કહેવાશે તો કે એક જ એલિમેન્ટ છે. હવે એ એલિમેન્ટ ડિલીટ કરી નાખશો એટલે શું થઈ જશે તો કે ક્યુ એમ્પ્ટી થઈ જશે, એટલે ફ્રન્ટની વેલ્યુ -1 થશે અને રિયરની વેલ્યુ -1. ઇફ ધ સર્ક્યુલર ક્યુ ઇઝ નોટ એમ્પ્ટી એન્ડ ફ્રન્ટ ની વેલ્યુ n-1, એટલે ફ્રન્ટ લાસ્ટ ઇન્ડેક્સ ઉપર હોય. હવે એ વેલ્યુ ડિલીટ થઈ ગયા પછી ફ્રન્ટ ક્યાં આવી જશે તો કે 0 ઇન્ડેક્સ ઉપર આવી જશે. એટલે ફ્રન્ટ લાસ્ટ ઇન્ડેક્સ ઉપર હોય ને એ એલિમેન્ટ તમે ડિલીટ કરી નાખો તો ફ્રન્ટ ક્યાં આવી જશે તો કે ફ્રન્ટ આગળ આવી જશે, એટલે 0 થઈ જશે. If all above conditions are false, then after deleting the element at the front, set front equal front plus 1. જો ઉપરની બધી કન્ડિશન ફોલ્સ હોય તો તમારે સિમ્પલ શું કરવાનું આવશે તો કે ફ્રન્ટને સિમ્પલી તમારે ઇન્ક્રીમેન્ટ કરવાનો આવશે. એટલે સૌથી પહેલાં આપણે ચેક કર્યું કે એમ્પ્ટી છે કે નહીં. એટલે આપણે કોઈ પણ ડેટા સ્ટ્રક્ચરમાંથી વેલ્યુ ડિલીટ કરવી હોય તો સૌથી પહેલાં શું ચેક કરશું એમ્પ્ટી છે કે નહીં. તો આના માટે શું છે ફ્રન્ટની વેલ્યુ -1 હોય તો એમ્પ્ટી કહેવાશે. હવે એક જ એલિમેન્ટ હોય ને એ તમે રિમૂવ કરી દો તો શું થઈ જશે તો કે એમ્પ્ટી થઈ જશે. હવે એક એલિમેન્ટ હોય તો એ કેમ ખબર પડશે તો ફ્રન્ટની વેલ્યુ રિયલ જેટલી હોય તો શું કહેવાશે તો કે એક જ એલિમેન્ટ છે. હવે એ ડિલીટ થઈ ગયા પછી ફ્રન્ટ -1 થશે અને રિયર -1 થશે. હવે ફ્રન્ટ ક્યાં છે તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે અને એ એલિમેન્ટ તમે રિમૂવ કરી નાખો છો તો શું થઈ જશે ફ્રન્ટની વેલ્યુ 0 થઈ જશે. હવે આ બધી ઉપરની કન્ડિશન ફોલ્સ હોય તો શું સિમ્પલ કરવાનું છે તો કે તમારે ફ્રન્ટને સિમ્પલી ઇન્ક્રીમેન્ટ કરવાનો છે. હવે આ સ્ટેપ ફોલો કરીને અલ્ગોરિધમ ક્રિએટ કરીએ તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે ચેક કરશું અંડરફ્લો કે એમ્પ્ટી છે કે નહીં. ઇફ ફ્રન્ટ ઇક્વલ -1 એટલે ફ્રન્ટની વેલ્યુ -1 હોય તો સર્ક્યુલર ક્યુ ઇઝ અંડરફ્લો એન્ડ એક્ઝિટ, એટલે કે એમ્પ્ટી હોય તો અલ્ગોરિધમ અહીંયા ટર્મિનેટ થઈ જશે. હવે -1 નથી એટલે કે એમાં એલિમેન્ટ છે તો આપણે જે એલિમેન્ટ રિમૂવ કરીએ છીએ તે આપણે ગેટ કરીએ કે જે એલિમેન્ટ રિમૂવ થવાનો છે તે આપણે એક્સમાં વેલ્યુ લીધી. સ્ટેપ 3માં આપણે એ વેલ્યુ પ્રિન્ટ કરી. હવે સ્ટેપ 4માં શું કરશું તો ફ્રન્ટ પોઇન્ટર વેલ્યુની સેટ કરશું. તો કઈ રીતે તો કે એક એલિમેન્ટ હોય એ ડિલીટ થઈ જાય એટલે કે ફ્રન્ટની વેલ્યુ રિયર જેટલી હોય તો એક જ એલિમેન્ટ છે એટલે એ કાઢી નાખો એટલે રિમૂવ કરી નાખો શું થશે તો ફ્રન્ટની વેલ્યુ -1 અને રિયરની વેલ્યુ -1. એટલે એક જ એલિમેન્ટ હોય તે રિમૂવ કરો એટલે શું થશે ફ્રન્ટની વેલ્યુ -1 અને રિયરની વેલ્યુ -1. પછી આપણે ફ્રન્ટ છે લાસ્ટ ઇન્ડેક્સમાં એટલે ફ્રન્ટ ઇક્વલ n-1 હોય તો શું થશે ફ્રન્ટની વેલ્યુ 0 સેટ કરશું અને બધી કન્ડિશન ફોલ્સ હોય તો સિમ્પલી આપણે ફ્રન્ટને ઇન્ક્રીમેન્ટ કરશું અને સ્ટેપ 5માં અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે. તો આ રીતે આપણે સર્ક્યુલર ક્યુમાં પોપ ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. હવે આપણે સર્ક્યુલર ક્યુનું ટ્રેસિંગ એટલે કે આ જે પુશ અને પોપ ઓપરેશન છે તેનું એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે સર્ક્યુલર ક્યુ છે એરેની મદદથી ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય બરાબર તો એની અંદર એક પણ એલિમેન્ટ ન હોય તો રિયરની વેલ્યુ શું હોય -1 અને ફ્રન્ટની વેલ્યુ -1. હવે એક એલિમેન્ટ એડ કરીએ એટલે શું થશે તો કે રિયરની વેલ્યુ 0 સેટ થશે અને ફ્રન્ટની વેલ્યુ 0 થશે. હવે માનો કે હજી એક એલિમેન્ટ એડ કરવો હોય તો રિયરની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરવાની આવે એટલે રિયરની વેલ્યુ થશે 1, ફ્રન્ટ ત્યાં ને ત્યાં રહેશે. એટલે કે જ્યારે એલિમેન્ટ એડ થાય ત્યારે રિયરને ઇન્ક્રીમેન્ટ કરવાનો આવે ને જ્યારે ડિલીટ કરીએ ત્યારે ફ્રન્ટને ચેન્જ કરવાનો આવે કે ઇન્ક્રીમેન્ટ કરવાનો આવે. હજી આપણે એલિમેન્ટ એડ કરવો હોય તો રિયરને આપણે ઇન્ક્રીમેન્ટ કરશું ને ત્યાં એલિમેન્ટ એડ કરશું. તેવી જ રીતે આપણે હજી એક એલિમેન્ટ એડ કરીએ બરાબર એટલે કે અત્યારે કેપેસિટી 4 એલિમેન્ટની છે એટલે ફ્રન્ટ 0 ઉપર છે અને રિયર 3 ઉપર છે એટલે હવે એક પણ એલિમેન્ટ એડ ન થાય એટલે કે સર્ક્યુલર ક્યુમાં અત્યારે એક પણ એલિમેન્ટ એડ નહીં થાય. હવે આપણે એક એલિમેન્ટ ડિલીટ કરીએ છીએ એટલે કે ફ્રન્ટ ઇન્ક્રીમેન્ટ થઈને 1 થશે એટલે કે એક આગળ અત્યારે સ્પેસ છે બરાબર. આપણે હજી એક એલિમેન્ટ ડિલીટ કરીએ એટલે ફ્રન્ટ ક્યાં આવી જશે તો કે 2 ઉપર. હવે આવી સિચ્યુએશન સિમ્પલ ક્યુમાં હોય તો તમે આગળ એલિમેન્ટ એડ ન કરી શકો આગળ સ્પેસ અવેલેબલ છે તો પણ સર્ક્યુલર ક્યુમાં શું થઈ શકે તો કે આગળ સ્પેસ છે તો તમે ત્યાં નવો એલિમેન્ટ એડ કરી શકો છો. હવે આપણે નવો એલિમેન્ટ એડ કરવો હોય તો એ ક્યાં એડ થશે તો કે 0 ઇન્ડેક્સ ઉપર એડ થશે બરાબર. એટલે રિયર સેટ શું થશે તો કે 0 અને ત્યાં આપણે નવી વેલ્યુ 55 એડ કરી. હવે આપણે
હજી એક વેલ્યુ એડ કરીએ તો એટલે 0નું શું થશે રિયલની વેલ્યુ તો કે 1 અને ત્યાં આપણે નવી વેલ્યુ 88 એડ કરી. બરાબર. તો કે લાસ્ટમાં અહીંયા સુધી હતા. હવે માનો કે એલિમેન્ટ ડિલીટ કરીએ છીએ એટલે ફ્રન્ટ ક્યાં છે તો કે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે. તો હજી એક આપણે ડિલીટ કરીએ એટલે ફ્રન્ટ ક્યાં આવી જશે તો કે ફ્રન્ટ આવી જશે 0 ઇન્ડેક્સ ઉપર, એટલે ફ્રન્ટની વેલ્યુ થશે 0. એટલે આ રીતે તમે સર્ક્યુલર ક્યુ ઓપરેશન છે તેનું ટ્રેસિંગ આ રીતે કરી શકો છો. બરાબર. કઈ રીતે પરફોર્મ થાય તે જોયું. હવે આપણે સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુનો ડિફરન્સ જોઈએ. બરાબર. તો કે ફર્સ્ટ એલિમેન્ટ ડઝ નોટ ફોલો ધ લાસ્ટ એલિમેન્ટ. તો કે સિમ્પલ ક્યુમાં ફર્સ્ટ એલિમેન્ટ છે તે લાસ્ટ એલિમેન્ટને ફોલો કરે છે, એટલે કે ફોલો નથી કરતો. જ્યારે સર્ક્યુલર ક્યુમાં ફોલો કરે છે. ફર્સ્ટ એલિમેન્ટ ફોલો ધ લાસ્ટ એલિમેન્ટ. સેકન્ડ પોઈન્ટ છે સિમ્પલ ક્યુમાં તો કે પ્રોબ્લેમ ઓફ ઓવરફ્લો ઇન એ સિમ્પલ ક્યુ ઇઝ ફ્રીક્વન્ટલી. એટલે કે સિમ્પલ ક્યુમાં ઓવરફ્લોનો પ્રોબ્લેમ છે તે ફ્રીક્વન્ટલી ઝડપથી ભરાઈ જાય છે. જ્યારે પ્રોબ્લેમ ઓફ ઓવરફ્લો ઇન એ સર્ક્યુલર ક્યુ ઇઝ નોટ ફ્રીક્વન્ટલી કમ્પેર ટુ સિમ્પલ ક્યુ. સિમ્પલ ક્યુની કમ્પેરમાં સર્ક્યુલર ક્યુ છે તેમાં ઓવરફ્લોનો પ્રોબ્લેમ ઝડપથી ફીલ નથી થતો. બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે મેમરી વેસ્ટેજ. આપણે જોયું કે આગળ સ્પેસ હોવા છતાં પણ આપણે એલિમેન્ટ એડ નથી કરી શકતા, એટલે મેમરી વેસ્ટેજ થાય છે. જ્યારે સર્ક્યુલર ક્યુમાં મેમરી વેસ્ટેજ થતું નથી. પછી છે લેસ એફિશિયન્ટ છે સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુ મોર એફિશિયન્ટ છે. પછી સિમ્પલ ક્યુ છે તેને રિક્વાયર મોર મેમરી એન્ડ સર્ક્યુલર ક્યુ રિક્વાયર લેસ મેમરી. તો આ હતા ડિફરન્સના પોઈન્ટ સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુ. તો કે ફર્સ્ટ એલિમેન્ટ છે તે લાસ્ટ એલિમેન્ટને ફોલો નથી કરતો સિમ્પલ ક્યુમાં, જ્યારે સર્ક્યુલર ક્યુમાં ફોલો કરે છે. પછી સિમ્પલ ક્યુ છે તેમાં ઓવરફ્લો ફ્રીક્વન્ટલી થાય છે, જ્યારે સર્ક્યુલર ક્યુમાં ફ્રીક્વન્ટલી નથી થતો. પછી મેમરી વેસ્ટેજ સિમ્પલ ક્યુમાં થાય છે, જ્યારે સર્ક્યુલર ક્યુમાં નથી થતો. પછી સિમ્પલ ક્યુ લેસ એફિશિયન્ટ છે ને સર્ક્યુલર ક્યુ મોર એફિશિયન્ટ છે. પછી સિમ્પલ ક્યુ રિક્વાયર મોર મેમરી એન્ડ સર્ક્યુલર ક્યુ રિક્વાયર લેસ મેમરી. તો આ પોઈન્ટ હતા ડિફરન્સના સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુના. હવે આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચર છે તેનો યુઝ કઈ જગ્યાએ થાય તે જોઈએ. ક્યુ આર વાઇડલી યુઝડ એઝ વેઇટિંગ લિસ્ટ ફોર સિંગલ સેડ રિસોર્સિસ લાઇક પ્રિન્ટર, ડિસ્ક એન્ડ સીપીયુ. પછી બીજું છે ક્યુઝ આર વાઇડલી યુઝડ ઇન સિમ્યુલેશન વર્ક. Queues are used to transfer data asynchronously. Asynchronousનો meaning તો કે data not necessarily received at same rate as sent between two process input-output buffers. Example pipes, file, I/O and sockets. Queues are used as buffer on MP3 player and portable CDs, player, iPod playlist. Queues are used in OS for handling interrupts. તો કે ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આપણે પ્રિન્ટરમાં, ડિસ્ક શેડ્યુલિંગમાં અને સીપીયુમાં યુઝ થાય છે. કે આપણે પ્રિન્ટર કનેક્ટ કર્યું હોય, બરાબર. હવે તમે પ્રિન્ટ આપી હોય, હવે એક પ્રિન્ટ આપી હોય પછી બીજી આપો, બરાબર. એટલે કે એ ક્યુમાં જતી રહેશે, એટલે એક પ્રિન્ટ નીકળી જાય પછી બીજી પ્રિન્ટ નીકળશે એ રીતે. પછી સિમ્યુલેશન વર્કમાં ક્યુનો યુઝ થાય છે. પછી ડેટા ટ્રાન્સફર કરવા માટે, બરાબર, તો ત્યાં એનો યુઝ થાય છે. પછી આપણે મ્યુઝિક પ્લેયરનો યુઝ કરતા હોય, માનો કે 5 સોંગ એડ કર્યા હોય, પછી નેક્સ્ટ સોંગ એડ કરો તો તેમાં ક્યુ ડેટા સ્ટ્રક્ચર ફોલો થાય છે. પછી ઓપરેટિંગ સિસ્ટમ કે જેમાં ઇન્ટરપ્ટને હેન્ડલ કરવા માટે ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. હવે આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર અને ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો ડિફરન્સ જોઈએ. તો કે સ્ટેકમાં elements are added and removed from only one end. In queues elements are added and removed from different end. તો કે સ્ટેકમાં છે એલિમેન્ટ એડ અને રિમૂવ કેમ થાય તો એક જ એન્ડથી થાય, જ્યારે ક્યુમાં આપણે એલિમેન્ટ એડ અને રિમૂવ છે તો કે અલગ અલગ એન્ડથી થાય છે. તો કે સ્ટેક ફોલો LIFO, last in first out order. Queue follows FIFO or last in last out order. બરાબર. એટલે સ્ટેક શું ફોલો કરે છે LIFO, એટલે મીન કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઓર્ડર ફોલો કરે છે. જ્યારે ક્યુ શું ફોલો કરે છે તો કે FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઓર્ડર ફોલો કરે છે.
સ્ટેકમાં એલિમેન્ટ્સ વિચ ઇઝ એડેડ લાસ્ટ ઇઝ રિમૂવડ ફર્સ્ટ ફ્રોમ સ્ટેક. એટલે કે સ્ટેકમાં જે એલિમેન્ટ તમે લાસ્ટમાં એડ કર્યું હોય તે પહેલાં રિમૂવ થાય છે. હવે ક્યુમાં શું થાય છે કે જે એલિમેન્ટ વિચ ઇઝ એડેડ ફર્સ્ટ ઇઝ રિમૂવડ ફર્સ્ટ ફ્રોમ ક્યુ. કે જે એલિમેન્ટ તમે પહેલાં એડ કર્યો હોય તે પહેલાં રિમૂવ થશે. નેક્સ્ટ પોઈન્ટ ડિફરન્સનો જોઈએ. ફોર સ્ટેક ઓપરેશન વી હેવ ટુ મેન્ટેન ઓનલી વન પોઇન્ટર, એટલે કે ટોપ. કે સ્ટેક ઓપરેશન આપણે પરફોર્મ કરતા હોય ત્યારે એક પોઇન્ટરને આપણે ધ્યાનમાં લેવાનો હોય છે, તે ટોપ પોઇન્ટર હે. ફોર ક્યુ ઓપરેશન વી હેવ ટુ મેન્ટેન 2 પોઇન્ટર રિયર એન્ડ ફ્રન્ટ. હવે જ્યારે ક્યુમાં આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ ત્યારે આપણે 2 પોઇન્ટરને મેન્ટેન કરવાના આવે છે, રિયર અને ફ્રન્ટ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટેક ઇઝ મોર સિમ્પલર ધેન ક્યુ એન્ડ ક્યુ ઇઝ મોર કોમ્પ્લેક્સ એઝ કમ્પેર ટુ સ્ટેક. તો કે આપણે કોમ્પ્લેક્સિટીમાં વાત કરીએ તો કે સ્ટેક છે તે સિમ્પલ છે ક્યુમાં, જ્યારે ક્યુ છે એ કોમ્પ્લેક્સ છે એઝ કમ્પેર ટુ સ્ટેક. તો આ હતું આપણું યુનિટ 3 સ્ટેક એન્ડ ક્યુ. બરાબર. તો અહીંયા આપણું યુનિટ 3 કમ્પ્લીટ થાય છે. Thank you for watching this lecture.